વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવશું એકદમ ટેસ્ટી આલુ ટિક્કી ચાટ. સૌપ્રથમ આલુ ટિક્કી બનાવવા માટે આપણે 4 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લેશું, જે વજનમાં અંદાજે 500 ગ્રામ જેટલા છે. બટેટા ઠંડા થાય પછી તેની છાલ કાઢી તેને એક વાસણમાં આ રીતે છીણી લેશું. તેને તમે મેશ કરીને પણ લઈ શકો. તો હવે બધા બટેટાને છીણી લીધા છે. તેમાં આપણે બાઇન્ડિંગ માટે 5 થી 6 ટેબલસ્પૂન તપકીર એડ કરશું. તમે તપકીરના બદલે કોર્નફ્લોર અથવા ચોખાનો લોટ પણ લઈ શકો. ત્યારબાદ તેમાં હાફ ટેબલસ્પૂન મીઠું એડ કરશું. પછી તેમાં હાફ ટેબલસ્પૂન ચાટ મસાલો ઉમેરશું, હાફ ટેબલસ્પૂન મરી પાવડર, 2 ઝીણા સમારેલા લીલા મરચાં અને સમારેલી કોથમીર ઉમેરી દેશું. બધું સરખી રીતે મિક્સ કરી લેશું. હવે આ મિક્સચર પર હાફ ટેબલસ્પૂન તેલ નાખી બધું એકદમ સરસ મિક્સ કરી લેશું. હવે આ મિક્સચર તૈયાર છે. તેમાંથી આપણે ટિક્કી બનાવી લેશું. ટિક્કી હાથમાં ચોટે નહીં તે માટે આપણે હાથ પર થોડું તેલ લગાવી ટિક્કી બનાવશું. થોડું મિક્સચર હાથમાં લઈ તેમાંથી આ રીતે રાઉન્ડ શેપમાં ટિક્કી બનાવવાની છે. થોડું મિક્સચર હાથમાં લઈ તેને ગોળ વાળી થોડું પ્રેસ કરી તેને આ રીતે સાઈડથી સરસ સેટ કરી આ પ્રમાણે મીડિયમ સાઇઝની રાઉન્ડ શેપમાં ટિક્કી બનાવી લેશું. તો હવે બધી ટિક્કી બની ગઈ છે. આટલા બટેટામાંથી 7 નંગ જેટલી ટિક્કી તૈયાર થાય છે. હવે આપણે આ ટિક્કીને શેલો ફ્રાય કરી લેશું. એક નોનસ્ટિક તવા પર 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેના પર ટિક્કી મૂકી દેશું. તેને 5 મિનિટ માટે લો ફ્લેમ પર થવા દેશું. ટિક્કી ગોલ્ડન બ્રાઉન કલરની થાય એટલે તેની સાઈડ ફેરવી લેશું. બીજી બાજુ પણ તેને 5 મિનિટ માટે ધીમા તાપે થવા દેશું. તો હવે ટિક્કી બંને બાજુ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે. તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને આ જ રીતે બાકીની ટિક્કી પણ શેલો ફ્રાય કરી લેશું. હવે આપણે ચાટ માટે દહીં તૈયાર કરી લેશું. અત્યારે આપણે 1 કપ દહીં લેશું. તેમાં 2 ટેબલસ્પૂન દળેલી ખાંડ ઉમેરશું. હવે આ દહીંને બીટરથી એકદમ સરસ મિક્સ કરી લેશું. હવે આ દહીંને થોડીવાર ફ્રીજમાં મૂકી દેવું જેથી તે ઠંડુ થઈ જાય. અત્યારે મેં ઠંડુ દહીં જ લીધું હોવાથી હું તેને ફ્રીજમાં નથી રાખતી. હવે આપણે ટિક્કીનું પ્લેટિંગ કરી લેશું. તેના માટે એક પ્લેટમાં 2 ટિક્કી લેશું. તેના પર 2 ટેબલસ્પૂન તૈયાર કરેલું દહીં નાખશું. ત્યારબાદ તેના પર ખજૂર આંબલીની ચટણી અને કોથમીર મરચાં અને ફુદીનામાંથી બનાવેલી લીલી ચટણી નાખી દેશું. પછી તેના પર લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દેશું. ત્યારબાદ શેકેલા જીરાનો પાવડર અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દેશું. તેના પર થોડી ઝીણી સેવ અને મસાલા સીંગ ઉમેરી દેશું. છેલ્લે તેને દાડમના દાણા અને સમારેલી કોથમીરથી ગાર્નિશ કરશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી એકદમ ટેસ્ટી આલુ ટિક્કી ચાટ તૈયાર છે. જો તમને આ રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.